મારો બેટા ભગાની સામે ફોર્મ મેં ભર્યું, પૌલો મારો ટેકેદાર થયો અને આ ભગાએ પૌલા માથે કેસ કર્યો. શેનો કેસ કર્યો છે? લાઈજી ફોન કરું. ભગો સરપંચ બોલે? હા ભગો સરપંચ બોલું છું કાકા, જલ્દી જલ્દી બોલી નાખો, મારે કામ છે. એલા કાકા, તારી સામે ફોર્મ મેં ભરાયું છે અને મારો ટેકેદાર ઓલો પૌલો છે તે એની માથે કેસ કેમ કર્યો એમ કહું છું. ઈ એક કેસય થાય ને 10 કેસય થાય, ઈ અમારી મેટલ છે, તમારે એમાં દોઢ ડાયા થવાની જરૂર નથી કાકા. એમ નહીં તો તારી સામે ફોર્મ ભરાયું તો શું ટેકેદાર ને આવી રીતે ખોટી રીતે હલવાડી દેવાના એમ? હું ભગવો સરપંચ છું, મારી પાસે સરપંચ નો પાવર છે કાકા, બીજું કઈ તમારે બોલવાનું નથી થતું. ખોટી ફુસિયારી બિસિયારી મારોમાં. એની બકરીયું મારી શેરીમાં શું કામ નીકળી, અને નીકળી તો ભલે નીકળી, તો મારી ડેલીની મોટા ઘરે એને લીંડિયું શું કામ કરી, એટલે મેં કેસ કર્યો છે લીંડિયું કરી ને એનો. બકરીયું લીંડી કરી ગઈ તો એમાં બકરીયું માથે કેસ કરાય ને પૌલા માથે શું કામ કર્યો? એ જેદુનો તમારો ઠેકેદાર થયો ને તેદુનો પૌલો એક મેચ અધર હાલતો તો. કેસની બકરીયું નહીં, પૌલાને જરૂર હતી કાકા. અરે દીવાની દેજે કોડિયા ને બટકા ભરે છે, બોલો. ક્યાં ગયો તો પૌલા? હું જ્યાં ગયો અહીંયા કાકા, તમારે શું પંચાયત છે? મહાણિયામાં ગયો તો હું. એલા કાકા, તમને બોલાવી સારું નથી લાગતું એવા તોસડા જવાબ દ્યો. ક્યાં તોસડો જવાબ દીધો કાકા? મહાણિયામાં ગયો તો આભળવા. એમ નહીં, આપણે તાલુકા જિલ્લાની ચૂંટણી બહાર પડી ગઈ છે તારીખ, તો ભગાએ ફોર્મ ભર્યું છે, તો તને સામે ઉભો રાખવો છે, તો આપણે તારું ફોર્મ ભરવાનું કેમ કરશે? બીજી વાત કરો કાકા, મને રહેવા દ્યો. 10 વર્ષથી મેં લોન લીધી છે, એના હપ્તા નથી ભરાતા, તો મારે ફોર્મ કેમ ભરવું? હાલો ભૂરા કાકા. હા ભગા. એ ભૂરા કાકા, તમારું થોડું કામ હતું. ક્યાં હતા તમે? ક્યાં છો? પેલા આ કણે આપડા ઓલા કાડુ પાસે લાઈટ નો છેડો હમો કરાવું ભલા માણા. એ લાઈટ નો છેડો પછી હમો કરાવજો. નવરા હતા કાકા? નવરા? હા નવરો જ છું. એ ભૂગર્ભ ગટર ઉઘરાણી છે ને ગામમાં, તો અહીંયા કુંડીને ઢાંકણું મારવા જવાનું હતું. પેલા કાકા ઈ ઢાંકણા મારતા મને ન આવડે, તું મને રેવા દે ને ભાઈ. એ ભૂરા કાકા, તમે મહાગિલિન્ડર છો, મહાગિલિન્ડર. આખા ગામને ઢાંકણા મારતા ફરો છો ને હવે એમ કહો છો કે મને કુંડીને ઢાંકણું મારતા ન આવડે? મારો બેટો આ હવેરાનો દાંતો કોણ કાઢી ગયું છે? લાઈને ભગવા સરપંચ ને ફોન કરું. એ ભગવા સરપંચ. એ બોલો ભૂરા કાકા, શું હવારમાં ફોન કર્યો? તો ક્યાં હતો તું ભાઈ? કાકા અત્યારે ચૂંટણી હાલે છે, તો હું ચૂંટણીના મીટિંગમાં હોય એટલી જ ખબર પડે ને. એલા તમે ચૂંટણીની મીટિંગમાં જ્યાં હોય ત્યાં આ હવેડાનો દાંતો કોક કાઢી ગયું છે. તું ભગી વહુ ને કે, સરપંચ માં અત્યારે ભગી વહુ છે ને, આ તો પછી એને કે હવેડાનો દાંતો કોક કાઢી ગયું છે. હવેડાનો દાંતો મારીને અને પાણીનો હવેડો ભરે. તારા હકા ઢોર બધે તરસા જાય. તમે ગામની પંચાયત રહેવા દો કાકા, અને અમારી અણી કાઢવાનું બંધ કરો ચૂંટણી ટાણે, અને ભગી સરપંચને કાંઈ કહેવાની જરૂર નથી. અને તમે જે કરતા હોય કરો કાકા. હવેડાના દાંતા મેચ કાઢ્યા છે ને, હવે તમે ફોન ન કરતા. માર બેટી સુલા કરતા તો તાવડી ગરમ છે. ઉભા રહ્યો ને ભૂરા કાકા, કામ છે થોડુંક. મને ટીવી ઘડીક વાર આપો ને, મારે લગ્નની કેસેટ જોવી છે. ઠીક, લગ્નની કેસેટ જોઈશ તારે? ટીવી જોઈ તો ઈ કાકા એવું પૂછવાનું હોય? તું ભગા આવે લઈ જા, તું તાર લઈ જા. કેસેટ જોવી છે, લઈ જા, ટીવી લઈ જા. ઉભા તો રહ્યો ભૂરા કાકા, હવે ડીવીડી ના હું કેસેટ શેમાં જોઈશ? ડીવીડી હોત ને આપો કાકા. પેલા કાકા તું ગામનો સરપંચ છો, સરપંચ લુખા. હવે લગ્નની કેસેટ છે કે ઈ તને દઉં હું? મારા બેટા આને સરપંચ કોને બનાવ્યું ઈ ખબર નથી પડતી. હારું ભૂરા કાકા, ભગા ધોરા લુગડા પહેરી નીકળી ગયા, ડોકમાં હાર નાખીને ડોકમાં હાર નાખીને જ ફેરવાનું હોય ને. હવે આપણને મોટી ચૂંટણીની ટિકિટ મળી ગઈ ને, પેલા રેવા દે કાકા. હવે તું સરપંચમાં બરાબર છો, આ હરફ પકડવાના ક્યાં ધંધા કરે છે ભૂરા કાકા? ઈ હરફ પકડવાના ધંધા ન કહેવાય કાકા. હવે આપણે તો ગામે ઘરે ફરવાનું છે મત માંગવા આટલું થઈ. પણ કાકા તું અમને કરી શું દઈશ? કે 5 વર્ષ સરપંચમાં કઈ કર્યું નહીં, હવે તું આમાં મોટી ચૂંટણીમાં જીતીને કરી શું દઈશ તું? લા ભૂરા કાકા, તમે જેમ 5 વર્ષ મને સરપંચમાં સૂટ્યો
હવે આ 5 વર્ષ મને આ મોટી ચૂંટણી લડવા દો, આમાં જીતીને આવી જાવ એટલે જો તમે કયો ઈ કરી દઈશ કાકા. પેલા હવે ભગા તું રેવા દે ને તારું બધું હવે મગજના સકડા ફેરવે. તારી દોહી 15 દી થયા પસવાડે ગટર ઉભરાય છે. કોઈ કુંડીનું ઢાંકણું મારવા નથી આવતું. લે પેલા ભૂરા કાકા તમે બીજી બધી રેવા દો, પણ હવે તમે છે ને આ મોટી ચૂંટણીમાં તમે મત દો, અને જો હું આમાં જીતી જાઉં ને તો તમે કયો અહીંયા હું ઢાંકણા મારી દઈશ પછી.